Hey guys, hello, good morning, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો બધાનું સ્વાગત છે અમારા વ્લોગમાં. વાગી ગયા 6:45. આ બાજુ મમ્મી પૂજા માટે ફૂલને લઈને આવી. હા આયા ને પપ્પાએ નહીં લીધું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શુભ સવાર. શુભ જય સવાર. માતાજી. જય માતાજી. આજ તો પૂર્ણ હાથે તૈયાર થઈ ગઈ. મમ્મી શું કરો? રસોડામાં ચાબા બનાવી કે નહીં? તો મમ્મી ક્યારે માં બહાર મૂકી દીધી અંદર. તો ચલો મળીએ આગળ સુરથી આવી. તો મિત્રો 12:20 થઈ ગઈ છે. આપણે આટલો વાગે ઓફિસથી ઘેર આવી ગયા છીએ. હવે જોઈએ શું ચાલી રહ્યું છે રસોડામાં. બોલો ભાઈ, શું કરો છો કયો? ભીંડા કઢી બનાવી છે, બોલો કઈ રીતના ખબર પડી કયો? બહાર કોરા ભીંડા કાઢ્યા એટલે ખબર પડી જાય કે આની અંદર ભીંડા કઢી જ હોવી જોઈએ. ભીંડા કઢી બનાવી છે, બહાર કોરા ભીંડા થોડા કાઢ્યા છે અને રોટલી તૈયાર થઈ ગઈ છે. અહીંયા ભાત, વઘારેલા ભાત છે. બેન સવારે નાસ્તામાં લઈ ગયેલી હું બરાબર. બીજું કામ બધું કામ પતી ગયું. બેન આવે એટલે આપણે ખાવાનું જ છે. અહીંયા દૂધ છાશ આવી ગઈ છે, બરાબર. વાસણ પહેલાં મૂકી દીધા. તો બેન આવ્યા નહીં, કૃપા બેન આવે એટલે આપણે જમવા બેસી જઈએ. બહાર જો કપડાં બપડા ધોઈને મૂકી દીધા છે અને તડકો ફૂલ તડકો છે. ફૂલ એટલે એકદમ ફૂલ તડકો જોઈ લો, એકદમ ફૂલ તડકો છે. બેન આવે એટલે આપણે જમવા બેસી જઈએ. ત્યાં સુધી વ્લોગમાં બનાવી રહેજો. તો 1 વાગી ગયો અને આ બાજુ પપ્પા તો જમી રહ્યા. આ તો થઈ ગયા. હું બનાવ્યું? ભીંડા કરી ભીંડા કઢી, ખીચડી, ભાત, વઘારેલા ભાત. હું ફ્રેશ થઈ ગયું સ્કૂલથી આવીને. કેવા ભાત? બસ કોઈ નહીં કહેવું મારું. તો ચલો જમી લઈએ, મળીએ પછી આગળ. તો 6:45 થઈ ગયા અને પપ્પા આવ્યા ઓફિસથી. આ બાજુ મમ્મી સીવણનું કામ કરે જાય રોજ. હું લાયા પપ્પા? શું કરો હતા? આ તો વહેલા આવ્યા પપ્પા. બોલો શું કરો? કોઈ નહીં, બેઠા હતા. અમારે શું હોય સીવવાનું કહો. બ્લાઉઝ તો પતી ગયો, પેલો ચણિયો સીવવાનો. હોવ. મમ્મી શું બનાવવાનું ખાવાનું? ચમ ખબર નહીં. મૂકી તો ખરા, થોડું થોડું કરતી હતી એટલે આમ પપ્પા આવ્યા. ચલો હેડો. હવે આપણે ચાવી હોય મૂકી દેવું, મોબાઈલ એના સ્ટેન્ડમાં મૂકશું, બોટલની જગ્યાએ મૂકી દેવું, લાઈટ કરીશું.
બોટલની જગ્યાએ ભૂખ લાગી ગઈ મમ્મી મને તો. અને ચાવીની જગ્યાએ ચાવી. ચલો હવે કેટલા પોગાડ્યું પંકજ? બધું પતી ગયું? ખાલી સિવાય ગયું? અસ્તર નાખવાનું ને લીપો નાખવાનું. બીજી જગ્યાએ આવીને ટ્રાય મારી દીધી. હા આગળ પાછું હોય તો ખબર પડે. તાર તો બધું જોઈએ. શું કહેવું? આઈને બધું તો 8 વાગ્યા, જમવાનું તૈયાર થઈ ગયું. એક બાજુ મૂકી દેજે. રીંગણ ટમેટાનું શાક, ખીચડી, દૂધ, કીડા. તો ચલો જમી લઈએ. ચલો અને પેલી એક કોમેન્ટ નહીં આવી કઈ? પેલા શું નામ હતું? હસુમતી બેન. હા એમને કોમેન્ટ કરી હતી કે તમારું ગામ કયું. હા તો કોમેન્ટનો જવાબ બહુ જલ્દી આપીશું. આગલા વિડીયોમાં તમને કોમેન્ટનો જવાબ મળી જાય. બરાબર? તો તમે કોમેન્ટ કરી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવતીકાલના નહીં પણ પરમ દિવસના વિડીયોમાં તમને તમારા કોમેન્ટનો જવાબ મેં આપી દઈશું. નવી નવી કોમેન્ટ કરતા રહ્યો, નવો સપોર્ટ કરતા રહેજો. સુમિતુબેન ખૂબ ખૂબ આભાર. તો ચલો જમી લઈએ. તો 9 વાગ્યા, પપ્પા બાજુમાં બેઠા જુઓ. મમ્મી વાસણ ઘસી દીધા ને હવે કિચન સાફ કરો. ખાટલા ગોદડા હાલ કરવાના હમણાં શાંતિથી ને. બહાર તો અંધારું હો. હવે તો કેવું સુમસામ હોય નહીં રાતો. મમ્મીને તો શિયાળો આવી ગયો પપ્પા. મમ્મીને તો શિયાળો આવી ગયો. મેં કીધું અત્યારે કેવું સુમસામ હોય. તે કે શિયાળો આવી ગયો ને. આમ તો અત્યારે શિયાળો જ આવી જાય ને. નવરાત્રિમાં તો ચોક્ક જ વરસાદ પડે આમ ભાગ્યે જ. તો આજના વિડીયોની કરી છે એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.